અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉર્દુ અરબી મદ્રસા મોરબી મતવા સમાજ દ્વારા મદ્રસામાં તાલીમ લેતા 130 વિદ્યાર્થીઓને હોસલા અફઝાઈ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ 2 સપ્ટેમ્બર 2025 રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયો હતો। આ પ્રસંગે છોકરીઓ માટે બુરકા તથા છોકરાઓ માટે ઝબ્બા, લહેંગા, બેગ, પાણીની બોટલ, કાયદા, પેન્સિલ, પુસ્તકો, લંચ બોક્સ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે મોરબીના શહેરે ખતીબ સૈયદ રસીદ મિયા મદની મિયા અલ જિલાની તથા મદીના મસ્જિદ મોરબીના ઇમામ ગુલાબ યાસીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોગ્રામનું સંચાલન મુશાણી રફીકભાઈ જિંદાણી, ઇબ્રાહીમભાઈ જિંદાણી, ઇમ્તિયાઝભાઈ મુસાણી, હુસૈનભાઈ શેખ, નિસારભાઈ બ્લોચ, સુલતાનભાઈ બ્લોચ, મોહમ્મદભાઈ મતવ, મુસ્તફાભાઈ સેવંગી, આવેશભાઈ સિપાઈ, હુસૈનભાઈ ડાવલિયા, ફારૂકભાઈ મુશાણી, મોહસિનભાઈ તથા પઠાણ મંજૂર ખાન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। रिपोर्ट मोहम्मद शाह साहमदार, कैमरामैन मोहसिन शेख। रहे थे और इमाम मोहम्मद मालिक भी थे और उन्होंने बोला एक सब बच्चे सुन रहे थे, एक आवाज आई, एलिफेंट आया। तो सब बच्चे भागकर एलिफेंट देखने चले गए। उसके बाद इमाम मोहम्मद अहिया बिन अहिया बैठकर उनका दर्स और पाठ समझ रहे थे। इमाम मोहम्मद मालिक ने कहा, तुम क्यों नहीं गए? तुम्हारे स्पेन में कभी भी एलिफेंट पाया नहीं गया है, तुम भी जाओ और देखो। तो इमाम मोहम्मद अहिया बिन अहिया ने कहा, मैं इतनी दूर से स्पेन से आया हूँ, मैं एलिफेंट देखने नहीं आया हूँ, मैं आपको देखने आया हूँ और आपका दर्स सुनने आया हूँ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।